નમસ્કાર. ઓમ. હું સુનિલ ઠાકર તમને બધાને 7th ઇન્ટરનેશનલ યોગા ડેની શુભકામનાઓ. આજે હું હોસ્પિટલ તરફથી લાઈવ ક્લાસ લેવા જઈ રહી છું. તો આજે આપણે થોડા પ્રાર્થનાથી શરૂઆત કરીશું, પછી આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર. તો આજનું લાઈવ સેશન આપણે પ્રાર્થનાથી શરૂ કરીશું. તો પ્રાર્થનામાં ગાયત્રી મંત્ર જે છે એ સર્વરોગ નાશક મંત્ર છે. તો આપણા ગાયત્રી મંત્રથી આપણે ચાલુ કરીશું. હાથની મુદ્રા. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હવે ઓમકાર, એક લાંબો શ્વાસ. બીજી વખત એક લાંબો શ્વાસ. એક લાંબો શ્વાસ. હવે આપણે બોડીને થોડી વોર્મઅપ કરીશું. સૂક્ષ્મ વ્યાયામ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો કાંડાને થોડું હલાવો, રિસ્ટ તમારું રોટેશન કરો, અપોઝિટ અને મીન્સ કે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. બરાબર. શોલ્ડરને થોડા હલાવી દીધા, આગળ પાછળ કરી દીધા. ગરદનને થોડી રાઉન્ડેડમાં ગોળ ગોળ ફેરવી લીધી. ડાબેથી જમણે અને જમણેથી ડાબે. એ જ રીતે પગને થોડા આગળ લાવી દીધા, ટેપિંગ કરી દીધું પગને. હવે પગ ઉપર પગ રાખીને થોડા જે હિપ્સ છે એને રોટેટને એને પણ એક સૂક્ષ્મ વ્યાયામ આપી દીધો. હવે ધીરે ધીરે આપણે ઊભા થઈશું. તો મલાસનમાં આવી જઈએ. મલાસન જે છે તમારું બેક સ્ટ્રેટ, હાથને સીધા. 2 મિનિટ મલાસનમાં રહીશું. તમારા પગના જે સ્નાયુઓ છે, થાઈના કાપ મસલ્સ જે છે એ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તમારા પેટના જે રોગો છે એ પણ આનાથી પ્રોબ્લેમ થતા નથી. તો હવે ધીરે ધીરે આપણે જઈશું, ઊભા થઈ જઈશું. ધીરે ધીરે પગને સાયકલિંગમાં. બંને હાથ અપોઝિટમાં. સરસ. ધીરે ધીરે શરીરને વોર્મઅપ કરી રહ્યા છીએ, ગરમ કરી રહ્યા છીએ. પગ ઉપર નીચે, લેફ્ટ એન્ડ રાઈટ પોતાની જગ્યા ઉપર. ડાબું જમણું, ડાબું જમણું. એ જ રીતે તમારા હાથની પોઝિશન પણ વેર સાથે. હવે ચેન્જ છે, પગને ઉપર આ રીતે. હવે હાથ જે છે કમર ઉપર. 1 2 3 4 5
6 7 8 9 10. હવે તમને એવું લાગે છે કે શ્વાસનો પ્રોબ્લેમ થાય છે, તો શ્વાસના પ્રોબ્લેમ રૂંધાય છે, તો એના માટે શું કરવાનું છે? તમારો જે શ્વાસ છે એને સાથે ક્રિયા કરવાની છે. શ્વાસ લેવાનો, છોડવાનો, લેવાનો, છોડવાનો. ઇનહેલ, એક્ઝેલ. લીધો, છોડ્યો, લીધો, છોડ્યો. હવે બીજી એક્સરસાઇઝ, પગ જે છે તમારા પાછળ હિપ્સને અડાડવાના. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એ રીતે તમને પાછળથી બતાવી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, હવે એ જ રીતે થર્ડ એક્સરસાઇઝ છે, તો પગ અને હાથ બંનેની સાથે ક્રિયા થશે. તો 1 હાથ ઉપર જાય તો પગ પાછળ જાય. 1 2 3 4. હવે આ ક્રિયા શ્વાસ સાથે. આની અંદર ભીષણ મારવાનું નથી, બરાબર? તો આ જે છે તમારું પગ સીધો પાછળ જશે, લાઈક ધીસ. ઓકે, આમ. તો શ્વાસની સાથે એ જ રીતે બીજી એક્સરસાઇઝ છે, કમર ઉપર હાથ, બરાબર, બંને પગ ભેગા. હવે શ્વાસની સાથે તમારે નીને બેન્ડ કરવાની છે, એટલે કે આપણે ખુરશીમાં બેઠા હોય એ રીતે. તમે શ્વાસની ક્રિયા સાથે કરશો તો તમને બ્રીથિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારું શરીર વોર્મ થતું રહેશે, ગરમ થતું રહેશે, તો આપણને બહુ મજા આવશે. એક એનર્જેટિક તમારું આજનું સેશન રહેશે. તો એ રીતે શ્વાસને તમે કાઢ્યો, લીધો, કાઢ્યો, લીધો. હવે એ જ રીતે હાથ નીચે છે. હવે શ્વાસ ભરતા ભરતા હાથ ઉપરની સાઈડે, બેક સાઈડે જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું છે. નીચે આવો એટલે શ્વાસ છોડી દેવાનો છે. હવે આની સાથે એક કમરની એક્સરસાઇઝ જે છે, કારણ કે પોઝિશન આપણે આ રીતે છીએ, તો એક કમરની એક્સરસાઇઝ જે છે, તમને કમર ઇન્સ્ટન્ટલી તમને એ રિલીફ થાય છે. તો કમર દુખાવો થતો હોય તો આ એક્સરસાઇઝ શ્યોર કરવી. તો બંને હાથ તમારા પગથી અને સીધા એકદમ, તમારો જમણો હાથ છે, જમણા હાથના બાયસેપ જે છે એ તમારા કાને સટોસટ લગાવેલા, બીજો હાથ સીધો. હવે શ્વાસ છોડતા છોડતા નીચે. તો આની અંદર આગળ નથી ઝૂકવાનું, આની અંદર પાછળ નથી ઝૂકવાનું, આની અંદર ખાલી સાઈડમાં જ આપણે ઝૂકવાનું છે. તો આપણી જે કરોડરજ્જુ છે, તો કરોડરજ્જુને આપણે એક્સરસાઇઝમાં લઈએ છીએ, એટલે કે સ્પાઇન મૂવમેન્ટ જે છે એ સાઈડ ટુ સાઈડ થશે. ઓકે, તો હાથ ઉપર, એક લાંબો શ્વાસ છોડી દીધો. ઓકે, હવે શ્વાસ લીધો એક લાંબો, છોડતા 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 સાઈડમાં, પાછા શ્વાસ લેતા લેતા ઉપર, હાથ સાઈડથી નીચેની બાજુ. હવે એ જ રીતે એ જ ક્રિયા ડાબી સાઈડ, શ્વાસ
छोड़ता छोड़ता नीचे गया, श्वास लेता लेता ऊपर, श्वास छोड़ता छोड़ता हाथ नीचे, श्वास लेता लेता बीजो हाथ, जमणो हाथ ऊपर, श्वास छोड़ता छोड़ता साइड में झुक्या, श्वास छोड़ता छोड़ता हाथ नीचे। तो आ जे छे कमर ने एकदम बहुत पेन थतुं होय त्यारे आ एक्सरसाइज करवाथी तमने राहत मळे छे। हवे जम्प करीने पग खुल्ला, जम्प करीने पग खुल्ला। हवे आ ज क्रिया जे छे आ एक्सरसाइजनी कोઈને થાય તો ના થાય તો બંને હાથ તમારા જમીનથી નીચે। હવે હાથથી ચાલતા ચાલતા જમણી સાઈડે આવો, શ્વાસ છોડો અને બેન્ડ, જમણા પગને ઢીંચણથી વાળ। હવે એ જ રીતે ઊભા થયા, હાથથી ચાલતા ચાલતા સાઈડમાં ડાબી સાઈડે આવ્યા। તો આ જ ક્રિયા આપણે ફટાફટ કરવાની છે। યસ, તમારા આ જે છે જેની હિપ્સ વધારે છે, જેની થાઈઝ વધારે છે, એને રિડ્યુસ કરવા માટેની એક્સરસાઇઝ છે। 1 2। હવે આની અંદર બંને હાથ નીચે રાખો, શ્વાસ લીધો, શ્વાસ છોડતા છોડતા નીચે, 1 2 3 4 5। હવે એ જ રીતે સાઈડની બીજી સાઈડે આવ્યા, हाथ मूक्यो, श्वास लीधो, छोड़ता छोड़ता नीचे, 1 2 3 4 5। ओके, हवे बंने पग थी ऊपर थया, हाथ बंने साइड में, पग थी चालता चालता आ रीते बंने जॉइंट कर्या अने ऊपर सीधा थई गया। नेक्स्ट एक्सरसाइज जे छे ए तमारी छे बंने हाथने सीधा, हवे त्यांथी लईने तमारे आ रीते श्वास भरी बेक जवानी छे। श्वास छोड़ी आगळ, श्वास छोड़ी बेक। ओके, रिलैक्स। હવે તમને પ્રોબ્લેમ લાગે છે શ્વાસનો તો મેટ ઉપર તમે થોડું ચાલી શકો છો, તમારા બોડીને રિલેક્સ કરી શકો છો। શ્વાસને એવો પ્રોબ્લેમ થતો હોય તો એક વખત મોઢેથી ઓકે, રિલેક્સ। હવે એ જ રીતે બંને પગને જમ્પ ખોલીને ખુલ્લા કર્યા, હાથ સાઈડમાં। હવે આ એક્સરસાઇઝ છે એ બધાને આવડે છે, बराबर। तो आ तमारू वॉर्मअप बहुत मस्त थई जशे। तो अपोजिट जमणो हाथ छे डाबा पगे, पाछू ऊपर आया, डाबो हाथ जे छे जमणा पगे, हाथ जे छे ऊपर छे, तमारो जोवानुं ऊपर रहेशे। खाली थोड़ुं करेक्शन छे कि तमे ऊपर हाथ लई जाओ छो त्यारे तमारो फेस ऊपर जशे, એટલે વારે ઘડી તમારે ऊपर આવવાની જરૂર નથી। बने हाथ बने पग ऊपर छे तो 1 2 3 4 जेटलुं थाय એટલું તમે ફાસ્ટ આ મૂવમેન્ટ કરી શકો છો। ओके, रिलैक्स। जम्प करीने पग वेगा। ओके, तो आ क्रिया तमारे श्वास साथे करवानी थी। ओके, रिलैक्स। तो नेक्स्ट एक्सरसाइज तरफ आप आगे बढ़ीशुं, बराबर। जम्प खोली, पग खुला, हाथ सीधा, पाछा जम्प करी, हाथ ऊपर, पग वेगा, जम्प करी, हाथ खुला, पग खुला। ओके, तो साथे 1 2 ऊपर क्लैप करवा दो, 3 4 5 6 7 8 8 7 6 5 4 3 नेक्स्ट चेन। हवे आ एक्सरसाइज में तो बहुत मजा आवशे। तो चलो मारी साथे
એકદમ ફાસ્ટ. 1 2 1 2 1 2 1 2. ઠીક છે? તો શ્વાસ સાથે. હવે છે ઝિગઝેગ. તમારા કમરની ભાગ, તમારો હિપ્સનો ભાગ, જે તમારું ફેટ છે, હવે એને રિડ્યુસ કરવું છે. તો એક્સરસાઇઝ બહુ બેસ્ટમાં બેસ્ટ. બંને પગ જોઈન્ટ, બંને હાથ જે છે કમર ઉપર. જેને કમર ઉપર રાખવા હોય રાખી શકે છે, જેને ખુલ્લા રાખવા હોય તો ખુલ્લા રાખી શકે છે. તો કમર એટલે કે એને ટ્વિસ્ટ. ઓકે, 1 પગ જે છે ડાબી સાઈડ, કમરથી હાથ જમણી સાઈડ. હવે એ જ રીતે જમણી સાઈડ તો અપર બોડી ડાબી સાઈડ. એ જ રીતે પગનું મૂવમેન્ટ છે એ ડાબી સાઈડ, અપર બોડીની મૂવમેન્ટ જમણી સાઈડ. ઓકે, તો આ ક્રિયા શ્વાસ સાથે. ઓકે, આવે છે પોઈન્ટ્સની વારી. બરાબર? તો આપણા હાથ પગની અંદર આપણા ટોટલી શરીરના પોઈન્ટ હોય છે. ઓકે, તમને શ્વાસનું બ્રીથિંગ પ્રોબ્લેમ થયું? લાંબો શ્વાસ મોઢેથી છોડી નાખો. ઓકે, રિલેક્સ. તો ચલો હવે પોઈન્ટ્સ છે, આપણા હાથ પગના પોઈન્ટ્સ ખોલવાના છે. તો આપણે ક્લેપિંગ કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ તમને શીખવાડી દીધી. પોઈન્ટ્સ જે છે હાથના એ બધા એક જ સાથે તાલી વાગવી જોઈએ. આપણે આમ તાલી વગાડીએ છીએ એ રીતે નહીં. પામ્સ જે છે, પામ્સ ટુ પામ, હાથ ટુ હાથ, એનું જોઈન્ટ છે. તો આ બંને પોઈન્ટ્સ છે એ એકબીજાને થાય છે, પ્રેશર આવે છે, એ પોઈન્ટ્સ દબાય છે. બરાબર? તો આપણા વૈજ્ઞાનિકો એમ કહે છે કે શું ભગવાનને માનો છો, પણ આપણે જે તાળીઓ પાડીએ છીએ, આરતીઓ કરીએ છીએ, તેની અંદર બધા પોઈન્ટ્સ ખુલી જાય છે. બરાબર? તો એનું કારણ એ છે કે તમારા બોડીની અંદર જેટલા બી રોગો હોય એ પોઈન્ટ્સ ખુલે એટલે તમારું શરીર હલવું ફૂલ થઈ જાય છે. ઓકે, એક લાંબો શ્વાસ. હવે આપણે આસન તરફ જઈશું. બરાબર? તો નીચેની પોઝિશન તમે લઈ લો, બેસી જાઓ. હવે પગને સીધા કરી નાખો. પગ સીધા છે. હવે ટેપિંગ. આપણે કરી રહ્યા છીએ પદ્માસન. પદ્માસનની અંદર તમારે પહેલું જે છે, પદ્માસન થતા નથી. બરાબર? કોઈ એમ કહે છે મારો પગ ઉપર નથી જતો, પેલો પગ ઉપર નથી જતો. તો પહેલાં આપણે એને પગને હિપ્સથી ખોલવાની પ્રેક્ટિસ કરીશું. બરાબર? તો એક પગ જે છે આ રીતે મૂકી દીધો. બીજો પગ એટલે કે જમણો પગ. હંમેશા ક્રિયા આપણે છે જમણા અંગથી કરીએ છીએ. આપણે કંઈ પણ ચાલુ કરીએ તો જમણા અંગથી કરીએ છીએ. તો એટલું ધ્યાન રાખવું. તો તમારો જમણો પગ જે છે, બરાબર, એને ડાબા હથેળીમાં મૂકો અને જમણી હથેળીથી બંનેને લોક કરો. હવે પગને આ રીતે ખોલો. હા, સરસ. હવે એ જ રીતે પગને જમણો સીધો કરો. હવે ડાબી હથેળી લઈને જમણી ઉપર. આ તમે પગને ખોલવાની ક્રિયા કરી રહ્યા છો. કેમ? આપણે પદ્માસન કરવા તરફ જઈ રહ્યા છીએ. સરસ. ઓકે, હવે 2-3 વખત ક્રિયા કરશો તો પણ ચાલશે. હવે જમણો પગ છે એ સીધો તમારા ડાબા પગની થાઈસ ઉપર મૂકી દો. હવે આ રીતે એને થોડી વાર રાખો. શ્વાસ ઇન બિટવીન, તમારો શ્વાસ છે એ નોર્મલ ગતિમાં ચાલતો હોવો જોઈએ. તમારું શ્વાસનું બ્રીથિંગ રૂંધાવવું ના જોઈએ. હવે એ જ રીતે તમારો ડાબો પગ છે, ડાબા પગના અંગૂઠાને 2 આંગળીથી પકડી સીધું જમણા પગના થાઈ ઉપર. બરાબર? હવે તમારો પામ્સ જે છે યોગ મુદ્રાની અંદર. બરાબર? આ રીતે કમર સીધી, આંખો સહજતાથી બંધ. આ આસન તમે રેગ્યુલર
કરતા હોય તો 30 સેકન્ડ્સ તમારે એને બાંધી રાખવું, એટલે કે હોલ્ડ કરી રાખવું. 30 સેકન્ડ્સ પછી તમે આ આસનને 1 થી 2 મિનિટ સુધી તમે એને મેક્સિમમ કરી શકો છો, જેટલી તમારી કેપેસિટીઝ. એટલે આ આસનથી તમારા ફાયદા એ છે કે તમારા જાંઘ, કપલ્સ, એના જે સ્નાયુઓ છે એ બહુ જ મજબૂત થાય છે. આ આસનની અંદર ધ્યાન કરવા માટે પણ થાય છે, એટલે કે તમારું મન સ્થિર થઈને આ આસનથી કરો છો ત્યારે તમારું ધ્યાન એકદમ સફળ થાય છે. તો આ તમારું પદ્માસન છે. હવે તમે એ જ રીતે બંને આંગળીઓથી અંગૂઠા પકડીને એને છોડી દો. આસન કરો તો સહજતાથી કરવું, બરાબર? એને ઝટકા આપવાના નહીં, ધીરે ધીરે કરો. હવે એ જ રીતે તમારા પગને મૂવમેન્ટ કરી લો, ગોળ ગોળ ફેરવી લો, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, ઉપર નીચે. હવે એ જ રીતે તમારા ઢીંચણ છે, ઢીંચણને તમારે જમીન તરફ દબાવવાના છે. તમારા અંગૂઠા, આંગળીઓ જે છે એ તમારે પોતાની તરફ ખેંચવાના છે, બરાબર? તો ધીરે 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 આંગળીઓને પોતાની તરફ ખેંચશો તો પાછળની એડી તમારી ઊંચી થઈ જશે. કેમ? કારણ કે ઢીંચણ નીચે દબાયેલા છે. કાપ મસલ્સથી તમારું જે છે એકદમ સ્ટ્રેચ થઈ ગયું છે અને તમે આંગળીને પોતાની તરફ ખેંચેલી છે, એટલે તમારી એડી સીધી થઈ જાય. જેને ઢીંચણનો પ્રોબ્લેમ છે એને આ એક્સરસાઇઝ મસ્ટ કરવી. તો ફેરથી બંને આંગળીઓ પગની પોતાની તરફ ખેંચો, ઢીંચણને નીચે જવા દો અને એડી ઊંચી થઈ જાય. ઓકે, રિલેક્સ. હવે બીજું આસન છે એ વજ્રાસન છે. વજ્રાસન એવું આસન જે છે કે ખાલી તમારા જમ્યા પછી થાય, બીજા કોઈ થાય નહીં આસન. એટલે કે વજ્રાસન, બંને પગ ઢીંચણથી વારેલા છે, પાછળ જે પગની પાવલા છે એને પણ એને ડાળેલા છે. બંને હાથ જે છે એ ઢીંચણ ઉપર છે. પાછળથી કમર સીધી છે, સ્પાઇનને એકદમ સ્ટ્રેટ રાખો. આ પણ તમે ધ્યાન કરતા હોય તો આની અંદર પણ તમે ધ્યાન કરી શકો છો. તમારું ડાયજેશન પાવર બહુ જ પરફેક્ટલી પાવરફુલ થાય છે તમે ખાધા પછી આ આસન કરો છો. આ આસન તમારા મેક્સિમમ 15 મિનિટ સુધી તમે કરી શકો છો, અડધો કલાક સુધી પણ કરી શકો છો, જેટલી કેપેસિટી. તમારે ડેલી રૂટીનની અંદર જ્યારે આ આસનની શરૂઆત કરો છો ત્યારે તમારે 30 સેકન્ડ્સ હોલ્ડ કરવાની. એના પછી તમારે આગળ જેટલું પણ વધારવું હોય તમારો અભ્યાસ એટલો તમે વધારી શકો છો. તો બંને હાથ સીધા, સહજતાથી આંખો બંધ, કમર સીધી, મનમાં કોઈ વિચાર નહીં, એકદમ શાંતિથી, એકદમ પીસફુલ વાતાવરણ, શાંતિ અને આનંદ આપનારું એક આસન છે. જ્યારે તમને મન ભાવતું ભોજન દેખાય છે તો તમે આરોગી લો છો, બરાબર? બધું જ ખાઈ લો છો, પછી એમ થાય છે કે સાલું વધારે ખાઈ લીધું. તો હવે એને ડાયજેસ્ટ કરવા માટેનું એક આસન છે. તો તમે જ્યારે એવું લાગે કે મનથી પેટ વધારે ખાઈ ગયું, મન તો ઓછું હતું પણ પેટ વધારે ખાઈ ગયું, તો પછી એને ડાયજેસ્ટ કરવા માટે આયરું આસન છે. તો તમે એને સારી રીતે 15-20 મિનિટ કરશો તો ઓલરેડી એ ઢકાર આવવાનું ચાલુ થઈ જશે અને ડાયજેસ્ટ થવાનું એ ચાલુ થઈ જશે. તો આ તો વજ્રાસન. હવે પગને સીધા કરી નાખીએ, સુખાસન. હવે ત્રીજું જે આસન છે એ ગોમુખાસન. ગોમુખાસન એટલે કે ગાયની આકૃતિવાળું આસન, બરાબર? હવે ગોમુખાસન કરવું એકદમ સરળ છે. તો તમારો ડાબો પગ જે છે એ ડાબા પગને આ રીતે તમારી શરીરથી આગળ વારી કાઢો. જમણો પગ છે એ ડાબા પગની ઉપર લગાવી રાખો, આ રીતે. ઓકે, તો ઢીંચણથી ઢીંચણ આવી ગયા, તમારું એક થઈ ગયું. હવે આ આસનની અંદર તમારું થોડું બ્રીધિંગ પાવર મજબૂત કરવાના છે. હાથ અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે આનાથી. તો તમે પહેલાં એક નોર્મલ શ્વાસ લો, આ રીતે. ઓકે, હવે તમારું જમણો હવે કેવી રીતે થાય છે એ પણ દેખી લઈએ. જમણો હાથ જે છે એ તમારા સીધા રાખવાનો છે. તો આ રીતે તમે સીધો રાખી દીધો.
અને ડાબો હાથ જે છે એ તમારા પાછળથી વારી દીધો. હવે આ જે જમણો હાથ છે એ તમે ઉપર કર્યો છે, તો હવે એને ધીરે ધીરે પાછળ બંને હાથથી ફિંગરથી એટલે કે આંગળીઓથી લોક કરવાનું. અને તમારી જે ચોટી જે છે બરાબર, એ ચોટીની આગળ તમારી આ કોણી જે છે એ આવવી જોઈએ. તો આ રીતે આ છે ગોમુખાસન, ગાયની આકૃતિવાળું આસન. બરાબર. આની અંદર ફાયદા એ છે કે તમારા હાથ પગના જે સ્નાયુઓ જે છે એ બહુ જ મજબૂત થાય છે. તો એ જ રીતે હું તમને બેક સાઈડનું એ રીતે બતાવી દઉં. તો હું ફરી જાઉં છું. મેં ગોમુખાસનની બેઠક લઈ લીધી છે. ઓકે. હવે જમણો હાથ મેં ઉપર કર્યો છે, ડાબો હાથ પાછળ છે. જમણા હાથથી ડાબા હાથની ફિંગર જે છે એ મેં લોક કરી. હવે સરસ ચોટીની આગળ રાખીને કોણી સીધી સ્ટ્રેટ ઉપર કરી, બેક સ્ટ્રેટ એટલે કે તમારી કમરને સીધી રાખો. બરાબર. આની અંદર એ છે કે તમારી કમર સીધી રહેશે તો તમારા સ્નાયુઓ પીઠના એ પણ મજબૂત થાય છે, હાથ પગના સ્નાયુઓ મજબૂત થાય છે. ઓકે, રિલેક્સ. આસનને ધીમેથી સહજતાથી છોડી દીધું. હવે આ જે ક્રિયા જે છે એ બીજો જમણો પગ છે એ નીચે છે, ડાબો પાછો ઉપર છે. ડાબો હાથ તમારો ઉપર છે અને જમણો હાથ પાછળથી લોક કરી અને સીધા સ્ટ્રેટ. હવે એ પ્રોબ્લેમ આવે છે કે તમે એક સાઈડનું તમારું હાથ લોક થાય છે, બીજી સાઈડ હાથ લોક થતો નથી. તો એના માટે એ છે કે તમે કોઈ પણ રૂમાલ હોય એ રૂમાલને પાછળથી લઈ અને પાછળ જેટલો ખેંચાય એટલો હાથથી પકડી લેવાનો રૂમાલ અને એની એક્સરસાઇઝ કરવાની આ રીતે. તો આ હાથ જે છે તમારો શોલ્ડર ખુલી જશે અને સ્ટ્રેટ થઈ જશે. બરાબર. તો આપણે પહેલું પદ્માસન, વજ્રાસન અને ગોમુખાસન શીખ્યા. હવે ચોથું જે આસન છે એ પશ્ચિમોત્તાનાસન. હવે પશ્ચિમોત્તાનાસન કરવું ઇઝી નથી, બરાબર, પણ આપણે એની કુછ ટેકનિક છે. બરાબર. તો એ ટેકનિકથી ચાલીશું તો આપણને ઇઝીલી થઈ જાય છે. તો જ્યારે પશ્ચિમોત્તાનાસનની વાત આવે છે તો લોકો બીવાઈ જાય છે, પણ પશ્ચિમોત્તાનાસન એકદમ સરળ આસન છે. એની અંદર તમે મિનિમમ 1 મિનિટ સુધી પણ તમે હોલ્ડ કરી શકો છો. તો બંને હાથ ઉપર. શ્વાસની આદર હાલ પશ્ચિમોત્તાનાસનની આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. તો શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. હવે તમારું નાક જે છે એ તમારા ઢીંચણ જે છે ત્યાં આગળ અંગૂઠા પકડીને લઈ જવાના છે. તો હવે શ્વાસની સાથે ક્રિયા કરીશું. હાથ ઉપર. આસન માટે આપણે તૈયાર. શ્વાસ લીધો, શ્વાસ છોડતા છોડતા નીચે આવ્યા. બંને આંગળીથી અંગૂઠાને લોક કર્યો. બંને હાથ બરાબર પગને પોતાની તરફ ખેંચ્યો અને નીચે. શ્વાસ છોડતા છોડતા ઉપરથી નીચે આવ્યા અને હવે શ્વાસ લેતા લેતા ઉપર જઈશું. તો આસન છોડી એને ઇન્જરી ના થાય એટલા માટે આપણે રોટેશન કરીએ છીએ. નોર્મલ બ્રીથિંગ. પાછું એક વખત ફેરથી તમને શીખવાડી દઉં છું. એડવાન્સ આસન છે, કોઈ સાથે હોય ત્યારે કરજો. આગળ તમારું પીલો કે જે હોય એની સાથે રાખજો કે તમે નીચે પડી ના જાઓ. પોઝિશન લીધી. ઓકે. પગને લોક કર્યા. સરસ સરસ. ઓકે, રિલેક્સ. બંને હાથ પગેથી લાવીને રિલેક્સ કર્યા. ઓકે. હવે આપણે જઈ રહ્યા છીએ આસનોના મહાન એવા સર્વ સૂર્ય નમસ્કાર તરફ. બરાબર. તો સૂર્ય નમસ્કાર ડેલી રૂટીનમાં 5 કરવા જરૂરી છે. બરાબર. તો કે છે આસનોનો રાજા કોણ?
આપણે એવું કહીએ છીએ ને કે ફળનો રાજા કોણ, ફ્રૂટનો રાજા કોણ, તો બધા એમ જ કહેશે કેરી, મેંગો. તો એ જ રીતે અમે યોગીની જે છે, હવે એવું કંઈ છે કે આસનોનો રાજા કોણ, તો કે સૂર્ય નમસ્કાર. તો તૈયાર સૂર્ય નમસ્કાર કરવા માટે. તો આપણે સૂર્ય નમસ્કાર જે છે એ એના મંત્ર સાથે કરીશું. તો આજનું સૂર્ય નમસ્કારનું સેશન આપણે 10 આસનોથી કરીશું. તો તમારી બોડીને એકદમ સ્ટ્રોંગ બનાવો, દિમાગથી એકદમ સ્ટાર્ટ કે સૂર્ય નમસ્કાર કરવા જઈ રહ્યા છીએ આપણે. તો થોડું 2 સેકન્ડ 5 સેકન્ડ્સ તમે નોર્મલ બ્રીધિંગ કરો, આંખો બંધ રાખીને શાંતિથી સુખાસનમાં બેસો યા તો વજ્રાસનમાં બેસો. તો તમારું બ્રીધિંગ પાવરને નોર્મલ કરો. કે તમે આસનો કર્યા છે કે થોડું વોમ વધારે થઈ ગયું છે ને બ્રીથ તમારું રૂંધાતું હોય તો કરી અને નોર્મલ ગતિની અંદર તમે બેસી શકો છો. તો હવે ધીરે ધીરે આપણે સૂર્ય નમસ્કાર તરફ જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ આપણે ઊભા થઈ જઈશું. હું સાઈડમાંથી કરીશ, બરાબર. હવે શવાસન માટે જમણો પગ પાછળની સાઈડે, ડાબો ની ડાઉન, પગ ધારીને ઉપર, ભુજંગ પાછળ પર્વતાસનમાં આવી ગયા. બંને પગ નીચે છે, જેટલું ઝુકાય એટલું તમે પાછળ બેક જઈ શકો છો. ડાબો પગ આગળ, અશ્વ સંચાલન, પગને તમે ઢાળી દીધો, બંને પગ સાથે પાદહસ્તાસન, અને નમસ્કાર. ઓકે, તો આ તમને બતાવી દીધા. હવે આપણે એનું મ્યુઝિક સાથે આપણે એનું ચાલુ કરીશું. ઓકે, રેડી? સરસ. શ્વાસને તમે નોર્મલ કરો. સરસ, ગુડ. પોઝિશન. લાંબા શ્વાસ. ઓકે. 1. બંને પગ ખોલી બેક. 3. હાથ. જમણો પગ. ડાબો પગ. સંતુલન. ની ડાઉન કરી ઓનલી ચેસ્ટ. ભુજંગ. ડાબો પગ. બેક. સ્ટ્રેટ. સમસ્થિતિ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. धीरे धीरे स्टेप थोड़ा फास्ट करसे. Keep energy. समस्थिति. 1,
6, 7, 8, 9, 10. एक काउंट पर તમારે બોડીને સ્ટ્રેચ કરવાનું છે ધીરે ધીરે સરસ બંને પગ સાથે નમસ્કાર સમસ્થિતિ ચલ તૈયાર છે બીજા ચલ ધીરે ધીરે બાર કરી બાર 2 3 ડાબો પગ 5 સરસ 1 બહેનો માટે આ મસ્ત આસન છે સ્કિન પ્રોબ્લેમ વાળનો પ્રોબ્લેમ બધા જ આનાથી મટી જાય છે રેગ્યુલર તમે આસન કરવાથી સૂર્ય નમસ્કાર કરવાથી પેટના રોગો જે છે એ એનું નિવારણ થાય છે બહેનોની જે સમસ્યા છે વાત કરે છે ઠીક છે એ બધા જ પ્રોબ્લેમ સૂર્ય નમસ્કારના અભ્યાસથી તમારે એ નિવારણ થાય છે તો સૂર્ય નમસ્કાર કરવો જરૂરી છે જમણો પગ બેક પગ ડાળી દીધો સામે જોયા ડાબો પગ મિલાવી દીધો સંચાલનમાં knee down, chest touch, Bhujangasana, up, ડાબો પગ આગળ, જમણો પગ ડાબા પગે મિલાવી દીધો સમસ્થિતિ 1 2 3 5 હસ્તાસન 4 5 6 7 8 9 10 11 12 સમસ્થિતિ
Totally stretch. Right back. જમણું પાછળ, જમણો અને ડાબો બંને સાથે. Knee down, chest down. Bhujangasana, upper body up. પગને સીધા, stretch your back. Left leg forward, ડાબો આગળ. બંને પગ સાથે પાદહસ્તાસન. Back, stretch. નમસ્કાર, સમસિદ્ધિ. ઓકે, તો આપણે 6 to 6 12 કાઉન્ટના આપણે આજે સૂર્ય નમસ્કાર કમ્પ્લીટ કર્યા છે. તો હવે જે છે આપણે પ્રાણાયામ તરફ જઈ રહ્યા છીએ. પ્રાણાયામ એટલે કે પ્રાણવાયુ, બરાબર. પ્રાણવાયુ જે છે આપણા શરીરને જરૂરી છે. તો પ્રાણાયામ કરવા હોય, બધા જ આજે પ્રાણાયામ તરફ વળી રહ્યા છે, પણ રિધમ, તમે પ્રાણવાયુ લો છો, પ્રાણાયામ કરો છો, તો કેવી રીતે કરો છો? તમે કોઈના દેખાદેખી કરો છો કે તમારા કોઈ યોગ ગુરુ તમને શીખવાડે છે એ રીતે કરો છો? નિદર્શન તમે કરો છો એ કેવી રીતે કરો છો? બરાબર. પ્રાણાયામ તમે બધા કરો છો, સાચી વાત છે. અત્યારની હાલના જે વાતાવરણ જે છે અત્યારે હાલ કોવિડનું, એ રીતે આપણે જે પ્રાણાયામ કરીએ છીએ એ મસ્ટ જરૂરી છે કે કેવી રીતે કરવો. ઓકે, તો આપણે આજે પ્રાણાયામની અંદર અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા બે લઈશું. તો અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા સાથે સાથે હું તમને એના ફાયદા પણ કહી દઈશ અને ગેરફાયદા પણ કહી દઈશ. તો પ્રાણાયામ જે છે, પ્રાણાયામ તમે સારી રીતે કરશો તો એ શરીરને તમારા બેનિફિટ છે, પણ જો તમે પ્રાણાયામ ગલત કરશો તો એ તમારા માટે હાનિકારક છે. બરાબર. તો પહેલાં તો આપણે બોડી એકદમ વોર્મ થઈ ગયેલું છે, તો એને થોડું શાંત કરીશું. તો આપણે સુખાસનમાં બેસી એકદમ આંખો બંધ કરી શાંત ચિત્ત તમે નોર્મલ બ્રીધિંગ ચાલુ રાખો. તમને એવું લાગે છે કે શ્વાસ ચડી ગયો છે, તો મેં તમને ટ્રીક બતાવી છે, ટેકનિક બતાવી છે કે શ્વાસ નાકેથી લેવો અને મોઢેથી ફટાક લઈને કાઢી નાખો, એટલે કે જોશી. તમે જ્યારે કોઈ પર્વત ચડતા હોય, કોઈ ચાલતા હોય, વોકિંગ કરતા હોય, કંઈ પણ હોય, જોગિંગ કરતા હોય, તો તમને એવું લાગે છે કે શ્વાસ રૂંધાય છે, બરાબર, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો તમે શું કરશો? એ વખતે કોઈ હોય નહીં, તમને ખ્યાલ ના હોય, તો તમારે શ્વાસને લેવાનો નોઝથી, નાકથી લેવાનો અને મોઢેથી એકદમ ફેંકી દેવાનો. તમે ઇન્સ્ટન્ટલી તમારું અંદર જે રૂંધાતું હશે હૃદયની અંદર, ફેફસાની અંદર, શ્વાસ એકદમ રિલેક્સ થઈ જશે. ઓકે, તો તમારું શ્વાસનું જે છે, તમારું બ્રીધિંગ એકદમ નોર્મલ થઈ ગયું હશે. બરાબર. હવે આપણે અનુલોમ વિલોમ તરફ જઈ રહ્યા છીએ. અનુલોમ વિલોમ જે છે એ તમારા રાઈટ અને લેફ્ટ બંને નોઝલથી તમારે એનું કામ છે. તો અનુલોમ વિલોમ તમે સુખાસનમાં કરી શકો છો, વજ્રાસનમાં કરી શકો છો અને પદ્માસનમાં કરી શકો છો. બરાબર. તો તમે સિમ્પલ સુખાસન લીધું છે. સુખાસન પછી તમે જે સ્થિતિ છે તમારી, બરાબર, હવે એ નોર્મલ સ્થિતિની અંદર બેઠા, આંખો બંધ કરી તમારું જમણા હાથનો અંગૂઠો, બરાબર, અને જમણા હાથની બંને આંગળીઓ વચ્ચે પહેલી આંગળી અને છેલ્લી આંગળી એનો ઉપયોગ છે ને, તો એને વારી દઈશું આ રીતે. અને આ તમારી પોઝિશન છે શ્વાસ માટેની. બરાબર. હવે શ્વાસની ગતિ કેવી રીતે લેવી છે એ હું તમને કહું છું. તો બંને પહેલાં તો ડાબા નોઝલથી અને રાઈટ નોઝલથી જે છે, બરાબર, લેફ્ટ એન્ડ રાઈટ, તો એને થોડા એને નાકને પણ તૈયાર કરી દીધું, બ્રીથને કહી દીધું. હવે તમે કોઈ પણ કામ કરો છો તો તમારે પહેલાં તમારી પોતાની જાતને કહેવું પડશે કે હું આ કામ કરવા જઈ રહી છું. કેમ
કારણ કે આપણે એક યંત્રથી બનેલા છીએ. કારણ કે યંત્ર જે છે મગજની અંદર ચાલુ છે. તમે મગજની અંદર એ પહોંચાડશો કે હું આ કરવા જઈ રહી છું, તો એ તમારું શરીર તમારા એલર્ટ થઈ જશે અને નોર્મલી તમે એની અંદર ઇન્વોલ્વ થઈ જશો. તો આપણે પ્રાણાયામમાં અનુલોમ વિલોમ કરવા જઈ રહ્યા છીએ. તો હંમેશા જ્યારે અનુલોમ વિલોમ કરીએ છીએ તો રાઈટ સાઈડથી આપણે ચાલુ કરીશું. તો બંને આંગળીઓ છે એ લેફ્ટ નોઝલને બંધ, રાઈટ છે એ ખુલ્લું છે, બરાબર. એટલે કે જમણું નસકોરું જે છે ખુલ્લું છે. હવે જમણા નસકોરાથી શ્વાસ લેવાનો છે. જમણું બંધ કર્યું, ડાબું ખોલ્યું અને ડાબેથી શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવાનો છે. હવે એ જ રીતે ડાબેથી શ્વાસ લીધો, ડાબાને બંધ કર્યું, જમણું નોઝલ એટલે કે જમણી ચેનલ એટલે કે લેફ્ટ અને રાઈટ એટલે રાઈટ ચેનલ ખોલી અને ત્યાંથી આપણે શ્વાસને બહાર લીધો. હવે પાછો રાઈટ ચેનલથી શ્વાસ લીધો, રાઈટને બંધ કર્યું, લેફ્ટને ખોલ્યું અને લેફ્ટથી આપણે શ્વાસને બહાર કાઢ્યું. હવે શ્વાસ પાછો ડાબેથી લીધો, ડાબું બંધ કર્યું, જમણું ખોલ્યું, જમણેથી શ્વાસ આપણે બહાર કાઢ્યો. હવે એ રીતે જમણેથી શ્વાસ લીધો, જમણું બંધ કર્યું, ડાબે ખોલ્યું અને શ્વાસને બહાર કાઢ્યો. હવે એ જ રીતે તમે જ્યારે લેફ્ટથી ચાલુ કરો છો તો બંધ પણ તમારે લેફ્ટથી કરવાનું. રાઈટથી ચાલુ કર્યું તો તમારે જ્યારે તમે અનુલોમ વિલોમ બંધ કરો છો ત્યારે એ રાઈટથી જ બંધ કરવાનું. એટલે કે તમે જ્યાંથી શરૂઆત કરી ત્યાં તમારે એ અંત કરવાનો, બરાબર. તો આ જે આસનથી આ પ્રાણાયામથી તમારું જે મન છે એ શાંત થાય છે, તમારી યાદશક્તિ છે એકદમ પ્રબળ થાય છે અને તમારું આત્મશક્તિ એટલે કે તમારું સેલ્ફ કોન્ફિડન્સ બહુ જ અને બહુ જ વધી જાય છે. તો આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું. મેં તમને શીખવાડી દીધું. તમારો હાથ જે છે યા તો પ્રાપ્તિ મુદ્રામાં રાખો યા તો તમે યોગ મુદ્રામાં રાખો. આનો અભ્યાસ પણ 30 સેકન્ડથી તમે જ્યાં સુધી તમે કરવો હોય ત્યાં સુધી તમે એને અભ્યાસને તમે કરી શકો છો. એટલું યાદ રાખવાનું કે આ તમે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ તમારું એનું અંત કરવાનો. હવે છે ભસ્ત્રિકા. ભસ્ત્રિકા જે છે એ તમારું નોર્મલ બ્રિધિંગથી ચાલુ કરવાનું અને એકદમ ફાસ્ટ મુવમેન્ટમાં તમારે એ બંધ કરવાનું. તો આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ. હવે એ ગતિને તમે ધીરે ધીરે મધ્યમ ગતિમાં લાવો છો, પછી ધીરે ધીરે મધ્યમથી થોડી ગતિને ફાસ્ટ કરો છો, પછી એ ગતિથી આપણે ફાસ્ટ કરીએ છીએ. તો એ ભસ્ત્રિકા જે છે, ભસ્ત્રિકાને તમારું જે છે એટલે કે જે પમ્પિંગ કરે છે હૃદયને, બરાબર. તો અસ્થમાના જે પણ રોગો છે, બરાબર, અસ્થમાના દર્દીઓ છે, તો અસ્થમાના દર્દીઓ જે છે એના માટે બહુ ફાયદાકારક છે. જેને કફ પિત્તની પ્રકૃતિવાળા માણસો છે એના માટે પણ અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા બહુ જ ફાયદાકારક છે. તો આપણે તમને એવું લાગે કે મને ફોર્સ નથી આવતો તો આપણે હાથ ઉપર લઈશું, હાથ નીચે લઈશું, હાથ ઉપર લઈશું, હાથ નીચે લઈશું. એ જ રીતે આપણે જ્યારે હાથ ઉપર જાય છે ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ, નીચે આવે છે એટલે શ્વાસ છોડીએ છીએ. હવે ધીરે ધીરે એની ગતિ આપણે ધીરે ધીરે વધારતા જઈશું. હવે ગતિને થોડી વધારે.
રિલેક્સ, નોર્મલ ગતિ, બંને જે પ્રાણાયામ છે આજે અનુલોમ અને આપણે ભસ્ત્રિકા કરી બરાબર. એક કફ પીઠ એટલે કે શરદી ખાંસી થઈ હોય તો પણ એને ફાયદાકારક છે. તમારું યાદશક્તિ જે છે, તમારું વિલ પાવર છે એ મજબૂત કરે છે. અને ભસ્ત્રિકા જે છે અસ્થમાવાળા રોગીને ધીરે ધીરે આની જે છે એ કરવાથી એમાં પણ ફાયદો થાય છે. તો ઓકે, તો આજે જે છે તમને પ્રાણાયામના બે છે, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. હવે એક બીજી ઇન્ફોર્મેશન એ છે કે સુષુમ્ના નાડી તમારા શરીરનું બેલેન્સ કેવી રીતે રહેશે. તમારું લેફ્ટ નોઝલ અને રાઈટ નોઝલ એટલે કે બંને ચેનલ છે. તમારું બંને ચેનલ જે છે તમને રોગ માટે તમને ધ્યાન દોરે છે. જો તમને ગરમીના રોગો હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે તમારું જમણું નાક જે છે, તમારી જમણી નાડી જે છે, તમારું રાઈટ નોઝલ છે, રાઈટ ચેનલ જે છે એ ચાલુ છે બરાબર. જ્યારે તમને કોઈ ઠંડા પ્રકારના રોગો થતા હોય તો તમારે એમ સમજવાનું કે તમારું લેફ્ટ નોઝલ જે છે, લેફ્ટ નાડી જે છે એ તમારી ચાલુ છે. હવે બેલેન્સ માટે શું કરવું? તો બેલેન્સ માટે સુષુમ્ના નાડી છે. તો સુષુમ્ના નાડીને કેવી રીતે એક્ટિવ કરવી બરાબર. સુષુમ્ના નાડી એક્ટિવ હોય ત્યારે તમારું શરીરનું બેલેન્સ હોય, એટલે કે ના તો તમને ગરમ પ્રકારના રોગો થાય, ના તો ઠંડા પ્રકારના રોગો થાય. ઓકે, તો સુષુમ્ના નાડી બંને નોઝ સાથે ચાલે ત્યારે એ સુષુમ્ના નાડી કહેવાય છે. જો રાઈટ નોઝલ એક્ટિવ હોય તો રાઈટ સાઈડ એટલે કે ગરમી પ્રકારના રોગો છે, અને લેફ્ટ હોય તો ઠંડા પ્રકારના છે. તો હવે સુષુમ્ના નાડીને આપણે એક્ટિવ કેવી રીતે કરવી બરાબર. તો એ પહેલાં તો આપણે નોઝથી આંગળી રાખીશું અને ચેક કરીશું કે આપણા બંને નોઝ સાથે ચાલે છે કે નથી ચાલતા બરાબર. આપણે બંને નોઝથી શ્વાસ લઈએ છીએ કે નથી લેતા. ડાબે નસકોરે અને જમણા નસકોરેથી આપણે શ્વાસ લઈએ છીએ, બહાર નીકળે છે, તો બંને ચાલુ છે. તો એના માટે આપણે એક ચેક કરી લઈશું. અત્યારે હાલ ચાલુ કરશો, તમે અત્યારે હાલ ચેક કરશો તો તમારી બંને નાડી ચાલુ હશે. કેમ? કારણ કે તમે અત્યારે હાલ પ્રાણાયામ પણ કર્યા છે અને આસનો પણ કર્યા છે. તો જ્યારે પણ હોય તો દિવસની અંદર 2-3 વખત તમારે ચેક કરવાનું કે કયું નોઝલ એક્ટિવ છે બરાબર. બંનેમાંથી એક નોઝલ એક્ટિવ હોય, બંને સાથે શ્વાસ ના ચાલતા હોય તો આપણે એની આજે પ્રેક્ટિસ કરીશું સુષુમ્ના નાડીને એક્ટિવ કરવા માટેની. તો તમારું નોઝમાં અહીંયા સી શેપ છે બરાબર. તો બંને આંગળી જે છે એને અહીંયાથી ધીરે ધીરે પોઈન્ટ આપવાના. નાકના નસકોરા જે છે ડાબું અને જમણું બરાબર. આ જે છે અહીંયા સી શેપ પડે છે બરાબર ને, અહીંયા દેખાયો. તો ત્યાં આગળ તમારે અહીંયાથી ધીરે ધીરે અહીંયા પોઈન્ટ્સ આપવાના. આ રીતે તમે પોઈન્ટ્સ ધીરે ધીરે આપશો તો બંને નાડી એક્ટિવ થઈ જશે. સુષુમ્ના નાડી એક્ટિવ થઈ જશે. રાઈટ અને લેફ્ટ નોઝ છે એ સાથે ચાલુ થઈ જશે. હવે આપણે શાંતિપાત કરીશું. આંખો બંધ. जिस
रे प्राणिका मंगल होए रे जग में और गगन में सबका मंगल होए रे अंतर मन के लाठी टूटे अंतर निर्मल होए रे राग द्वेष और मोह मिट जाए शीश समाधि होए रे शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होए रे इस धरती के सरदिन धर्म धर्म समोए रे शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोए रे तेरा मंगल मेरा मंगल सबका मंगल होए रे। ओम अस्तु। તો આજના 7th ઇન્ટરનેશનલ યોગા ડેની શુભકામનાઓ હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલથી તમને પાઠવું છું. તમારું સ્વાસ્થ્ય સારું રહે, સમંગલ તમે બધા ફેમિલી સાથે હસતા ખીલતા રહો તે રીતે આજના સેશનમાં સોનલ ઠાકરના હવે એ જ રીતે આપણે આજે યોગનું સેશન કર્યું છે. તો આજ ડેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ડેલી યોગાનું સેશન ચાલતું હોય છે. આસન, પ્રાણાયામ, યોગ નિવારણ જે છે, જેટલા બી રોગ છે એના બધા જ આસનો બધા એ જ રીતે તમારું થાય છે. જ્યારે પણ આપણે યોગ વિશે કરીએ છીએ તો યોગ એ અને પ્રાણ બરાબર. તો યોગનું વર્ગીકરણ કરવા જઈએ છીએ તો યોગના આસનો, પ્રાણાયામ આ રીતે આજનું સેશન થાય છે. તો આપણે ધન્યવાદ.